માંડવીના દુર્ગાપુર ગામે કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલણ સાથે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રચારમાં જોડાયા. કોંગ્રેસનો વિજય વિશ્વાસ સાથે જોરશોરથી આગળ વધી રહ્યા છે ઉમેદવાર નિતેશ લાલણ. આજરોજ માંડવી તાલુકા પ્રવાસાર્થ આજે લોકસંપર્ક પ્રવાસ શરૂ કર્યો છે, ત્યારે આજે પ્રથમ દિવસે ખૂબ મોટી સંખ્યામાં લોકોને મળી રહ્યો છું અને લોકો ખૂબ આક્રોશમાં છે કે આ વખતે એક જ સંકલ્પ લીધો છે કે પરિવર્તન એ જ કલ્યાણ. આ વખતે કોંગ્રેસ પક્ષ ઇતિહાસમાં ક્યારે ન જીતી હોય એવે મોટા માર્જિનથી આ કોંગ્રેસ પક્ષ લોકસભાની બેઠક પર જીત હાસિલ કરશે એવો લોકો વિશ્વાસ આપી રહ્યા છે અને ભરોસો આપી રહ્યા છે. સાથે સાથે કચ્છના મુદ્દાની વાત કરું તો આજે અમને ગ્રામસભાથી લઈને સંસદ સભા સુધીની સત્તા હોવા છતાં પણ કચ્છના પ્રાણ પ્રશ્નોનો આજે પણ ઉકેલ આવ્યો નથી. ચાહે એ નર્મદાના નીરની વાત હોય, ચાહે શિક્ષણની વાત હોય, ચાહે આરોગ્યની વાત હોય, ચાહે યુવાઓને રોજગારની વાત હોય કે મહિલાઓના સન્માનની વાત હોય, તમામ મોરચે નિષ્ફળ આ સરકાર. આ વખતે તમામ લોકોએ પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના પતનની શરૂઆત આ કચ્છથી શરૂ થઈ અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકારમાં રૂપાંતરિત થશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો છે. સાથે સાથે મારે આજના પ્રવાસ કાર્યક્રમમાં અમારા જિલ્લાના લડાયક અધ્યક્ષ યજુવેન્દ્રસિંહ જાડેજા બાપુ સાથે હતા. એવા જ અમારા માંડવી મુન્દ્રા વિધાનસભાના ઉમેદવાર રાજુભા જાડેજા અને આપણા માંડવી તાલુકા કોંગ્રેસના લડાયક અધ્યક્ષ ખેરાજભાઈ ગઢવી અને નેતા વિપક્ષ સૌ આજે મારી સાથે સવારથી પ્રવાસમાં છે. વલ્લભભાઈ વેલાણી અને આપણા ભોલા શેઠ, આદમભાઈ તાહીમ એટલે વગેરે તમામ જ્ઞાતિ જાતિના લોકો મારી સાથે આજે પ્રવાસમાં છે અને જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં લોકો ખૂબ ઉત્સાહથી અને ઉમકડાભેર સ્વાગત કરી રહ્યા છે અને અમને વિશ્વાસ આપી રહ્યા છે કે આ વખતે અમે આપને ચૂંટાવીને દિલ્હીમાં મોકલશું એનામાં કોઈ શંકાને સ્થાન નથી એવો ભરોસો છે. અને આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારો અને કુકર્મોને કચ્છની જનતા જનાર્દન આ ફેરે જકારો આપશે અને અમને ભારીથી ભારી લીડથી આ કચ્છ લોકસભા બેઠક પર વિજય અપાવશે એવો પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો છે. હું અરવિંદસિંહ જાડેજા, વિપક્ષી નેતા, માંડવી તાલુકા પંચાયત. આજે અમારા લોકસભાના ઉમેદવાર નિતેશભાઈ લાલણનો માંડવી તાલુકાનો પ્રવાસ કાર્યક્રમ છે. દરેક ગામમાં બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે અને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે અમને 100% ખાતરી છે કે આ વખતે કોંગ્રેસને અહીંયાથી વિજય થશે અને કોંગ્રેસનો સાંસદ લોકસભામાં જશે એવી હું ખાતરી આપું છું. અને દરેક ગામમાં સારો એવો પ્રતિસાદ જ્યારે મળી રહ્યો છે અને સાથે ક્ષત્રિય સમાજનો પણ અત્યારે જે ભાજપ સામે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ પણ અત્યારે આખો કોંગ્રેસ સાથે હોય તો કોંગ્રેસનો 100% વિજય થશે એવી આપના માધ્યમથી હું ખાતરી આપું છું. જય હિન્દ, જય માતાજી.